અને હવે વાત પાટીદારોના ચિંતનની. ગુજરાતમાં વિસાવદર બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીતના ગણતરીના દિવસોમાં જ પાટીદાર અનામત આંદોલનની સાથે સંકળાયેલા નેતાઓએ ગાંધીનગરમાં બેઠક બોલાવી અને ત્યારબાદ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગાંધીનગરમાં યોજાયેલી આ ચિંતન શિબિરમાં પાટીદાર અનામત આંદોલનની સાથે સંકળાયેલા અલ્પેશ કથિરિયા, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા સહિતના તમામ નેતાઓ હાજર રહ્યા, જેઓએ પાટીદાર સમાજને અસર કરતા 10 મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી. આ બેઠકમાં પૂર્વ પાસ કન્વીનર જયેશ પટેલને આમંત્રણ ન આપવામાં આવતા હોબાળો થયો. બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસને અનામત આપવાની પણ માંગ કરવામાં આવી તો ગોંડલનો મુદ્દો પણ ઉછળ્યો હતો. એક વાત આપણે નજર કરી લઈએ કે ચિંતન શિબિરમાં ચર્ચિત મુદ્દાઓ કયા હતા. એના ઉપર જો આપણે એક વખત નજર કરીએ તો ચિંતન શિબિરમાં પાટીદાર અનામત આંદોલન સમયની વાતો કરવામાં આવી. સમાજની દીકરીના લગ્ન માટે ઉંમર વધારવામાં આવે એમ પણ કહેવામાં આવ્યું. સાથે જ લગ્નની નોંધણી સ્થાનિક કક્ષાએ જ કરવામાં આવે, બીજે ક્યાંય નહીં, બીજા જિલ્લામાં નહીં. જે જગ્યાની છોકરી હોય ત્યાં જ એની નોંધણી થાય એવી પણ માંગ કરાઈ. સાથે જ સરકાર માતા અથવા પિતાની સહમતિ વગર લગ્નની મંજૂરી ન આપે એ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી. તો વ્યાજખોરી અને ઓનલાઈન ગેમિંગથી સમાજને બચાવવાની વાતો પણ આ ચિંતન શિબિરમાં થઈ છે. સાથે જ સામાજિક સુરક્ષા એટલે કે ભયમુક્ત ગોંડલની વાતો અહીં કરવામાં આવી હતી. ખાસ કરીને સામાજિક સુરક્ષા, સમાજના સુરક્ષાની વાત થઈ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામતનો લાભ મેળવવાની વાત થઈ હતી. આ અંગે ત્યાંના નેતાઓએ શું કર્યું હવે એ સાંભળ્યું. સ્વરાજની ચૂંટણીમાં બીજી વાત એ છે કે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત દાખલ કરવામાં આવી છે. ઓબીસી સમાજને પોતાના અનામતના ક્રાઇટેરિયા પ્રમાણે સ્થાનિક સ્વરાજમાં પ્રતિનિધિત્વ મળે છે, એની સીટો મળે છે અને ઓબીસી અનામતનો લાભ મળે છે. તો અમે પણ બહુ બધા સંઘર્ષ કરી, બહુ બધી મહેનત કરી અને આર્થિક ધોરણે અનામત સમાજને મળેલી છે. બિન અનામત વર્ગના લોકોને, તો બિન અનામત વર્ગના લોકોને જે આર્થિક ધોરણે અનામત મળી છે એ ગ્રામ પંચાયત કક્ષાએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત વર્ગના જે આયોગ અને બિન અનામત વર્ગની જે ઈડબ્લ્યુએસની જે અનામત છે તો એ ચૂંટણીમાં પણ બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકોને ચૂંટણીમાં પણ પ્રતિનિધિત્વનો એક ઓબીસીને સમકક્ષ મોકો મળે અને એમાં જે કરવું પડે એની સરકાર વ્યવસ્થા કરે.